નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ફૂલઝર ગ્રામની અંદર આવ્યા છે અને આજે જે વાત કરીએ એ વાત મોરે ઘૂંટણો ઉતાર્યા જેવી છે, એટલા માટે કે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય તે આપણે ખેડૂતના મોઢેથી જ સાંભળ્યું. વડીલ, તમારે જમીન કેટલી? જમીન 30 થી 40 વીઘા જેવી કરી. બરોબર છે. તો એની અંદર તમે જે વરોવરસ ડીએપી ને યુરિયા કેટલું નાખતા? 15 ઠેલી ડીએપી નાખતા હતા અને પછીથી 30 ઠેલી ઉરિયાની નાખતા. બરોબર છે. એની જગ્યાએ હવે તમે શું કર્યું? અત્યારે તમારા માટે બીજું ઓપ્શન તમે અત્યારે જે માર્કેટમાં જે કર્યું છે, બહુ સારું કામ કર્યું છે. બીજાના આગળના ખેડૂતોને પણ આપણે સંદેશો દેવા માંગીએ છીએ કે તમે ડીએપી યુરિયા આ વર્ષે કંઈ વાપર્યું છે કે હું તમે ખેડૂતોને માહિતી આપો? એક ઠેલી નથી દીધી. ડીએપી ની એક ને ઉરિયાની એક. બરોબર છે. તમે જે 15-16 ઠેલી જે વાપરતા એમાંથી સાણિયું ખાતરનો યુઝ તમે કર્યો અને ડીએપીનો અને યુરિયાનો હાવ નજીવા ખર્ચો ન કર્યો, બંધ જ તો એમાં તમારું બેનિફિટ કેવું છે? ઉત્પાદનમાં બધે વધારો છે. તો તમે બીજા ખેડૂતોને હું સંદેશો દેવા માંગો છો આમાં? બીજા તો આ રાસાયણિક ખાતર રહ્યા ને હા, એ જમીનને ખરાબ કરે છે બરોબર છે. અને આ સાણિયું ખાતર જોયું ને દેશી ખાતર હા હા. એથી સારું રહેશે, ઉત્પાદન સારું આવે છે. તો ખેડૂત મિત્રો, ખેડૂતના મોઢેથી તમે લાઈવ સાંભળી શકો છો કે ડીએપી ને યુરિયા હાવ બંધ કરી દીધું છે. એની જગ્યાએ દેશી ગોબરનું ખાતર, એ જે ડીએપી નો યુરિયાનો ખર્ચો એને ખાતરમાં કર્યો છે, એમાં તમને બેનિફિટ કેવું મળ્યું? ઉત્પાદન સારું રહે ને, એમાં ઓલી જમીન સામું બગડતી જાય, કેમિકલ વાળી થતી જાય અને આ ફળદ્રુપતા વધતી જાય. અને આ વર્ષે તમારો મોલ કેવો છે? મોલ સુપર, એમાં કઈ ઘટે જ ઘટે નહીં. સાંજનો સમય થઈ ગયો છે એટલે આપણે ફિલ્ડ ઉપર નથી જઈ શકતા, પણ ખેડૂતના મોઢેથી સાંભળો કે તમે એવું નથી લખી દીધું કે ડીએપી ને યુરિયા વાપરો તો જ તમારું ઉત્પાદન આવે. આ ખાલી માત્ર દેશી ખાતરથી જ ઉત્પાદન સારું લે છે અને એ જ ખર્ચો ડીએપી યુરિયાની જગ્યાએ દેશી ખાતરનો યુઝ કરેલો હોય તમે. હા, દેશી ખાતર. તો બીજા ખેડૂતોને હું સંદેશો દેવા માંગુ છું? દેશી ખાતર ભરે ને એને જ મીઠી થઈ જાય. કે ખરેખર આ વપરાય, દેશી ખાતર જ વપરાય. બરોબર. તમે જાદુ નહીં, પણ તમારા 10 વીઘા જમીન હોય તો 5 વીઘાનો અનુભવ કરો. જે 5 વીઘાનો ખર્ચો છે એ દેશી ખાતર લઈ લ્યો અને એ વસ્તુ તમે ડિફરન્ટ જ પડી જાય. એમ મોલમાં પાછું તમને આમ નક્કી થઈ જાય. તો આ ફૂલઝર ગામના ખેડૂત છે અને બીજા ખેડૂતને પણ સંદેશો દેવો માંગે છે કે કેમિકલથી બચાવો જમીનને અને હંમેશા સાણિયું ખાતર જે તમે વાપરો છો ડીએપી યુરિયા એની જગ્યાએ આ સાણિયું ખાતર લઈને તમારા ખેતીને નજીવા ખર્ચે જમીન બચાવો અને ઉત્પાદન સારું મેળવો. 1500 નો ફેરો આવે, બરોબર? ઓલી 1500 ની ઠેલી આવે ખાલી. ઓલી ટ્રેક્ટર નો ફેરો આવે 1500 નો આવે. એક લારી આખી આવે, ઓલી એક થેલી આવે, તો એ તો કેમિકલ. અને આ એક લારી નાખી હોય તો બહુ ઝાઝા સમય કામ દે છે, જમીનને જે પોષણ અને સારી બનાવે છે. તો ખેડૂત મિત્રો, હંમેશા તમે પણ અપનાવો કેમિકલ મુક્ત દેશી ઓરિજિનલ ખેતી તમે ચાલુ કરો. અને સાણિયા ખાતે એવું નથી કહેતા આપણે તમે બધી કરો, સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે ઓટોમેટિક તમને પણ ખ્યાલ આવી જાય કે વસ્તુ શું કરાય ને શું ન કરાય. તો આજની તારીખ છે 16/10 ફેલે આપણા આ જ ખેડૂતોએ જો એક નાના એવા ગામની અંદર જો આ ખેડૂત કરી શકતા હોય તો ભલામણ આપણે તો ભણેલા ગ્રેજ્યુએટ હોય તો એ તો સામાન્ય વાત છે. તો બીજા સંદેશો તમે શું દેવા માંગો છો કે આ કેમિકલ મુક્ત કરાય? ખરે કરાય ને? જય જવાન, જય કિસાન.